ખેડૂતોનો અધિકાર છે કે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો એમને એવું લાગે કે દેશની આ સરકારની જે પોલિસીઓ છે એથી ખેડૂતને નુકસાન થાય છે, તો એના માટે ખેડૂત પોતે જાગૃત થઈને આવી શકે છે। આજે ધાંધરા મુકામે એમને તમાકુ પરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી, પણ એક તમાકુ શબ્દ ઉપર નથી। ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે। અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે। ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવું, એમાં પણ મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારના કારણે કોઈ પણ જગ્યાથી પૈસા આપવામાં આવ્યા હશે એ જગ્યાએ 44,000 રૂપિયા આપવામાં આવ્યા છે, અને જે જગ્યાએ પૈસા આપવામાં નહીં આવ્યા હોય તો એના પાડોશમાં જ ખેતર હશે તો એને ખાલી 4,000 કે 5,000 રૂપિયા આપવામાં આવ્યું છે। બંનેના ખેડૂતના ખેતરમાં નુકસાન સરખું છે, દરેકની જમીન સરખી છે, છતાં પણ આટલો બધો તફાવત બતાવે છે કે આ બધી શું પરિસ્થિતિ ઊભી થઈ છે। માટે આવા સમયે ખેડૂતને જાગૃત થવાની જરૂર છે। જમીનની માપણીને 10 વર્ષ થઈ ગયા છે। સર્વે માપણીના અમે વિધાનસભામાં પણ બોલેલા અને વારંવાર અમે એમની રજૂઆતો કરેલી, પણ હજુ સુધી લાખોમાં પેન્ડિંગ અરજીઓ પડી છે। એટલે સરકારે જે કંઈ રેકર્ડ ચોખ્ખું કરવું એ કરી શકતી નથી। અને ખેડૂતોને મારી વિનંતી છે કે જો જાગૃત નહીં થાય તો 7/12નો પોંજિયામાં તમારું નામ ચોય બોલતું છે, ખેતર ક્યાંય હશે અને જમીન ક્યાંય બોલતી હશે, આવા બધા પ્રશ્નો થાયથી અંદરોઅંદરના ઝઘડાઓ વધશે। તો સરકારે ખેડૂતોને જાગૃત થવાની મારી વિનંતી છે કે તમે સૌ જાગૃત થાઓ અને જાગૃત થઈ અને દરેકે દરેક પોતપોતાના સર્વે નંબર જોઈ લે, બીજાની વાત પછી કરે અને પોતે પોતાનો ક્યાં છે એ જોશે તો જ એને સાચો ખ્યાલ આવશે અને અરજી કરીને પોતાનું સુધારવા માટેના પ્રયત્ન કરે। બાકી જે દેશની આયાત નીતિ ખેડૂતો માટેની છે એ આયાત નીતિ પણ ખેડૂતોના વિરુદ્ધની હોવાના કારણે ઘણા પાકોની અંદર ખેડૂતોને નુકસાન જાય છે। આમ દેશમાં જે જગતનો તાત ખેડૂત ગણાતો હોય એ જેના પર જે આખો દેશ નિર્ભર છે, જેને અનાજ પેદા કરે છે, એને મજબૂત બનાવવા માટે આ સરકારે વિચારણા કરવી જોઈએ અને ભારત સરકારની નીતિઓ ખેડૂતલક્ષી હોવી જોઈએ। કારણ કે આપણો દેશ એ ભારત ખેતી પ્રધાન દેશ છે, તે નીતિઓને લાવવા માટે આજની તારીખમાં અમે ખેડૂતોના માધ્યમ મારફત સરકાર સાથે અમે વિનંતી કરીએ છીએ। અત્યારે બનાસકાંઠાની અંદર જ્યારે આગળ પૂરની પરિસ્થિતિ જેવી સર્જાને સરકારે 10,000 કરોડ રૂપિયા અને વાવ થરાદ માટે જે અલગ પેકેજ હતું 1200 કરોડ રૂપિયા, પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ કોઈને ખબર નથી। અમુક ખેડૂતોની અંદર આખું ધોવાણ થઈ ગયું છે, જેના લીધે એને જો ખસાઈ ચૂક્યું તો 1,800 રૂપિયા એક મેસેજ આવ્યો, કોઈને 4,000 રૂપિયા, કોઈને 4200 રૂપિયા, વધુમાં વધુ 8,000 રૂપિયા, અને ગામ દીઠ ક્યાંક 10, 12, 15 કે 50 ખેડૂતોને સહાય મળી છે। સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે આમ શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોપલાબાજી કરી છે, ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થયો છે। સરકારને સંપૂર્ણ વિનંતી છે સરકારશ્રીને કે જે પેકેજની અંદર 10,000 કરોડનું પેકેજ ખેડૂતો સુધી પહોંચ્યું નથી, તો આ પેકેજને સત્વરે જે ખેડૂતોને બાકી રહી ગયેલી રકમ છે એવા લોકોને બાકીનું રકમ ચૂકવવામાં જલ્દી સત્વરે આવે।